દ્રબ ગ્રામ પંચાયત ખાતે 1,18,00,000ના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। મુન્દ્રા તાલુકાના ગામે 1,18,00,000ના વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। શિવ મંદિરના પૂજારી માટે મકાન, મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રવેશદ્વારનું નિર્માણ જેવા વિવિધ વિકાસના કામો દ્રબ ગ્રામ પંચાયત દ્વારા કરાયા છે। લઘુમતી સમાજની વસ્તી ધરાવતું આ ગામ સરપંચ જરીબેન અસલમભાઈ તુર્કના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યું છે। ગામમાં મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ તેમજ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતી મહિલાઓને સિલાઈ કામ શીખ્યા બાદ સન્માનપત્ર અપાયું હતું। આ તકે મુન્દ્રા તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે સમરસતાના સિદ્ધાંતોને સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે। આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે। એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ દ્રબ ગ્રામ પંચાયતે કર્યું। આ ગામની અંદર મહેશ્વરી મેઘવાળ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ આ સમાજે પંચાયત દ્વારા કર્યું। આ પંચાયતમાં મોટાભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે। એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે। પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ 1,18,00,000 રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે। સાથે સાથે પંચાયતે 239 દીકરીઓની આત્મનિર્ભર બને। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે 2047માં દેશ આત્મનિર્ભર બને, તો બધાને આત્મનિર્ભર બનાવવું, તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એમને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે। તો 239 બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા, ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે। એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે સમાજોપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા આ કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો। આપણા લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અમે દ્રબ ગામના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત 1,18,00,000ના કર્યા। એમાં આપણા જે શંકર ભગવાન મંદિર છે એમાં પણ કોમ્યુનિટી હોલ તથા શહેર મહેસૂરી સમાજવાડીમાં આપણે પ્રવેશદ્વાર તથા અમારી ગામની 239 દીકરીઓ જે ઘણા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે અમને કોઈ પણ સિલાઈ શીખાડે કે સિલાઈ મશીન આપે તો અમે અમારું ગુજરાન ચલાવીએ, તો એના માટે આજે અમારી 219 દીકરીઓને સિલાઈ શીખાડી 1 વર્ષથી ચાલુ છે। આજે 219 દીકરીઓને સિલાઈ મશીનનું વિતરણ કર્યું અને આજે તમે જોઈ શકો છો કે 219 દીકરીઓ એક જ ડ્રેસમાં પોતે સીવીને આવી છે, ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવી છે બધી, એનો આજે લોકાર્પણ હતો। આ અમારી પંચાયત આવે એના પછી અમે 2 મહિના રહી અને આજે લગભગ 1.5 વર્ષ જેવો સમય થયો કે આપણે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી। આજે 239 દીકરીઓ જેટલી દીકરીઓ શીખી છે એ બધાને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યો।